जे गगन में महके पवन में हर एक मन में सद्भावना। નમસ્કાર. ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર, જેમાં મધ્યવર્તી સ્થિતિના માપમાં આપણે છેલ્લું સ્વાધ્યાય જોઈએ છે 3.5. એમાં આપણે દાખલા નંબર 1 થી 3 જોઈ ગયા, જેમાં આપણે બધામાં બહુલક જ શોધવાનો છે. અહીં એક દાખલા નંબર 4માં જો તમને અવલોકનો આપેલા છે, જેમાં પણ આપણે બહુલક જ શોધવાના. બહુલક વિશે જણાવો, શું તમે મંતવ્ય આપશો? તો 25.2, 26.5, 28.6, 32.1, 29.0, 29.3, 31.3, 27.8. તો આનો બહુલક શું થાય? માત્ર અવલોકનો આપેલા હોય ત્યારે આપણે બહુલકનું સૂત્ર શું લખાવેલું છે કે સૌથી વધુ વખત પુનરાવર્તન થતું અવલોકન. પણ આમાં કયું અવલોકન પુનરાવર્તન થાય છે? તો કે ભાઈ એક પણ નથી થતું. જોઈ લો, બધા જુદા જુદા છે. એક અવલોકન ઘણા બધા જો 29 જવાબ આપે, પણ 29 આપણો ખોટો જવાબ છે. આ બે મૂલ્ય જુદા જુદા છે. તમામ બહુલક આપણે નીચે વાક્ય લખી નાખીએ કે આ માહિતી પરથી બહુલક શક્ય નથી. બહુલક શક્ય નથી. શું કરવા કે એકે અવલોકન પુનરાવર્તન થતું નથી. અને આપણે નીચે નોંધમાં પણ લખાવેલું છે કે જ્યારે એક પણ અવલોકન પુનરાવર્તન ન થતું હોય ત્યારે બહુલક m0 બરાબર શક્ય નથી. આવું આપણે લખી શકીએ. હવે દાખલા નંબર 5, જેમાં આપણે બે રીતે શોધવાનો. ઉપરની માહિતી પરથી બહુલક શોધો અને આલેખની રીતે પણ બહુલક શોધો. તો જ્યારે બહુલક શોધતા હોય ત્યારે આપણે પહેલું ધ્યાન આપણે કીધું છે કે વર્ગ લંબાઈ ચેક કરી જોવાની. સૌથી પહેલાં વર્ગ લંબાઈ સમાન હોય પછી જ આપણે આવૃત્તિ ઉપર નજર નાખવાની કે સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ. રેડી? તો બહુલક જ્યારે શોધવાનો હોય ત્યારે વર્ગ આપેલા હોય ત્યારે વર્ગ લંબાઈ પહેલાં ચેક કરી જોવાની. બધી વર્ગ લંબાઈ સમાન હોવી જોઈએ, તો જ આપણે સીધી રીતે બહુલક શોધી શકીએ. નહીંતર આપણે મધ્યક અને મધ્યસ્થ ઉપરથી બહુલક મેળવવો પડે. તો આ વર્ગ લંબાઈ જો 20 થી 30 10ની, 30 થી 40 10ની, 40 થી 50 10ની, 50 થી 60 10ની, 60 થી 70 10ની, 70 થી 80 10ની, 80 થી 90 10ની, બધાની વર્ગ લંબાઈ 10 સમાન જ છે. હા, તો પહેલી બાબત આપણે ચેક કરી લીધી કે વર્ગ લંબાઈ સમાન છે. હવે આ આવૃત્તિ ઉપર આપણે નજર નાખીએ તો આપણે બહુલકનું સૂત્ર, બહુલક m0 બરાબર સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ. આવૃત્તિ સામેનો વર્ગ આપણે સૂત્ર લખાવેલું જ છે કે સૌથી મોટી અથવા મહત્તમ આવૃત્તિ સામેનો વર્ગ. તો આવૃત્તિમાં જોઈ લો, સૌથી મહત્તમ આવૃત્તિ કઈ? 23. એની સામેનો વર્ગ, તો એની સામેનો વર્ગ કયો થયો? 150 થી 160. તો તમારો બહુલક m0 વર્ગ મળશે 150 થી 160. રેડી? ધ્યાન રાખજો કે સીધી રીતે બહુલક ક્યારે મેળવી શકીએ કે વર્ગ લંબાઈ પહેલા સમાન હોવી જોઈએ, પછી જ આપણે. તો હવે વર્ગ ઉપરથી આપણે સૂત્ર લખાવેલું છે કે બહુલક m0 બરાબર l પ્લસ fm માઇનસ f1 છેદમાં 2fm માઇનસ f1 માઇનસ f2 ગુણ્યા c. આપણે વર્ગ ઉપરથી સૂત્ર લખાવેલું એ સૂત્ર m0 બરાબર l પ્લસ fm માઇનસ f1 છેદમાં 2fm માઇનસ f1 માઇનસ f2 ગુણ્યા c. હવે એમાં fm એટલે શું? આપણે અહીંયા સંજ્ઞા લખાવેલી છે કે જે તે z વર્ગની આવૃત્તિ. તો m0 વર્ગની આવૃત્તિ, તો m0 વર્ગની આવૃત્તિ એટલે આ તમારી થઈ fm. fm બરાબર કેટલા થશે? 23. હવે f1 એટલે m0 વર્ગના અગાઉના વર્ગની આવૃત્તિ. તો અગાઉના વર્ગની આવૃત્તિ આને કહેવાય f1 કહેવાય, 19 ને. અને f2 એટલે પછીના વર્ગની આવૃત્તિ. તો પછીના વર્ગની આવૃત્તિ 10 ને એને શું કહેવાય? f2 કહેવાય. તો સૂત્રમાં કિંમત મૂકીએ. l એટલે અધાસીમાં બિંદુ, કેટલી થશે? 150 વત્તા fm, તો fm કેટલા છે? 23 માઇનસ f1 કેટલા? 19 છેદમાં 2 ના 2 fm આપણે શોધી કેટલી? 23 માઇનસ f1 આપણે શોધેલી 19 માઇનસ f2 આપણે પાસે છે 10 ગુણ્યા વર્ગ લંબાઈ. c એટલે શું? વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ જોઈ લો કેટલી આવશે? 10. તો 150 વત્તા 23 માંથી 19 છે એટલે 4 ગુણ્યા 10
છેદમાં 23 દુને 46 -19 અને -10 એટલે -29. તો 150 વત્તા 10 ચોકને 40 છેદમાં 46 માંથી 29 બાદ કરો એટલે 1 ને 6 7 અને 3 માંથી 1 જાય એટલે 3 માંથી 2 જાય એટલે એ કયા વધશે 17. તો 150 વત્તા 40 ભાગ્યા 17 કરો એટલે 17 દુને 34 6 વચ્ચે 0 17 34 6 0 17 તરી 51 એટલે 9 વચ્ચે 0 17 55 એટલે 5 એટલે 152.35 આ તમારો બહુલક આવશે. રેડી? આ સીધી રીતે શોધી શકે પણ ક્યારે વર્ગ લંબાઈ પહેલા સમાન હોવી જોઈએ. અગાઉના દાખલામાં શું કર્યું હતું કે પહેલા મધ્યક માટે xi અને fi પછી મેળવેલા, પછી મધ્યસ્થ માટે cfi શોધી હતી, પછી આપણે બહુલક મેળવ્યો હતો. એમાં કારણ શું હતું કે વર્ગ લંબાઈ કેવી હતી? અસમાન હતી. આમાં બધાની વર્ગ લંબાઈ સમાન જ છે. રાઈટ? તો જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે આપણે સીધી રીતે બહુલકનું સૂત્ર સીધું જ સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ અથવા મહત્તમ આવૃત્તિ સામેનો વર્ગ. હવે આ જ દાખલો તમને આલેખની રીતે કીધો છે. આમાં આપણે બહુલક યાદ રાખશે 152.35 152.35. હવે આલેખની મદદથી કઈ રીતે મળે? તો આ દાખલાને આપણે આલેખની રીતે ગણીએ તો યાદ રાખજો જવાબ 152.35 આપણે આલેખની મદદથી ગણીએ. આ x ધરી અને y ધરી લે 0. હવે એમાં વર્ગ જો 120 થી સ્ટાર્ટ થાય ને 190 સુધી આપણે જઈએ તો એ 120 130 140 150 160 170 180 અને 190. આ રીતે વર્ગો એ તમને 120 થી ક્યાં સુધી આપેલા 190 સુધી. હવે આવૃત્તિમાં જુઓ તો મોટામાં મોટી આવૃત્તિ 23 છે. આપણે આ વાય ધરી પર 23 જવાનું છે. આ તમને વર્ગો આપેલા છે. હવે આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ 23 છે એટલે 2 ની વર્ગ લંબાઈ લઈએ તો 2 4 6 8 10 12 14 16 18 20 અને 22. આ તમને આપેલી છે આવૃત્તિ. ભાઈ ધરી પર શું આપેલું છે? આવૃત્તિ. તો હવે અહીંયા સ્કેલ માપ જમણી બાજુના ખૂણા પર સ્કેલ માપ લખી નાખીએ. સ્કેલ માપ. હવે કોઈને પ્રશ્ન એમ થાય કે અહીંયા 2 ની જ વર્ગ લંબાઈ કેમ લીધી? તો તમારે બીજી લેવી હોય તો 3 ની લેવી હોય તો લઈ શકો, પણ આપણે સામાન્ય રીતે 7-8 વર્ગો આવે એ રીતે વર્ગ લંબાઈ લેવાની, જે તમે આલેખમાં શીખી ગયા છો. તો હવે આપણે સ્કેલ માપ લખી નાખીએ. x ધરી પર 1 સેમી બરાબર કેટલાની વર્ગ માપ લીધું છે? 10 નું. તો 1 સેમી બરાબર 10. x અક્ષ પર 1 સેમી બરાબર તમે 10 વર્ગ લંબાઈ લીધી છે અને y અક્ષ પર તમે 1 સેમી બરાબર કેટલાનું માપ લીધું છે? 2 આવૃત્તિ લીધેલી છે. તો હવે કઈ રીતે ગ્રાફ દોરવો જુઓ. 120 અને 130 આ બે કોલમ વચ્ચે તમે 2 કાપા મૂકી શકો. શું કરવા કે બાકીના બધા વર્ગની વર્ગ લંબાઈ 10 ની છે. આનું માપ તમે જુઓ તો 120 નું થઈ જાય એટલે અહીંયા તમે શું મૂકીશો? 2 કાપા મૂકી દો. એટલે એનો અર્થ એવો થાય કે આ બે વચ્ચે વર્ગ લંબાઈ અસમાન છે, બાકીનાની સમાન છે. રેડી? અહીંયા તો બધાની 2 ની જ છે એટલે અહીંયા કાપા ન મૂકો તો હાલે. તો 120 અને 130 વચ્ચે કેટલું માપ છે? 8. 120 અને 30 વચ્ચે 8. તો 8 આ પદ્ધતિ આવશે. જો લેજો 8 આ પદ્ધતિ 120 અને 30. આ સ્તંભ 120 અને 130 વચ્ચે કેટલાની આવૃત્તિ છે? 8 ની. તો આ સ્તંભ આવો થશે.
પછી 130 થી 140 વચ્ચે 13, તો આ 12 ને 13 અહીંયા મધ્યમાં આવશે, આ 120 અને 140, સોરી 130 અને 140, આ સ્તંભ આટલો થશે, આ 13, 130 અને 140 વચ્ચે કેટલો છે 13. પછી 140 થી 150 વચ્ચે 19, તો 140 અને 150 વચ્ચે 19, 19, 18 ને 1 19, આ બધું આવશે. આ 19 આવે. 140 થી 150 વચ્ચે 19ની આવૃત્તિ આપણે અહીંયા લીધી. પછી 150 થી 60 વચ્ચે 23, તો 23 આપણે 20 22 આપણે સુધી અહીંયા હજી 24 સુધી જવાનું હતું, 22 અને અહીંયા 24, તો એમાં લેવાનું છે આપણે 23, તો 23, 22 ને 23 આ બધું આવશે. તો 160. એ 150 થી 60 વચ્ચે કેટલી લેવાની છે 23. પછી 160 થી 70 વચ્ચે 10ની 10 આ બધું. એ 60 થી 70 ની વચ્ચે 10 આપણે લેવાની હતી 10, તો અહીંયા 10 લઈ લીધી. પછી 170 થી 80 ની વચ્ચે 8, તો 8 આ બધું, અને 70 થી 80 ની વચ્ચે. પછી 80 થી 90 ની વચ્ચે 4, 4 આ બધું, 80 થી 90. જે રીતે તમે સ્તંભ દોર આલેખ દોરતા હતા એ જ રીતે છે. પણ આમાં હવે આમાંથી બહુલક કઈ રીતે શોધવો ધ્યાન રાખજો કે સૌથી મોટો સ્તંભ ક્યાંથી ક્યાં સુધી છે, તો કે 150 થી 160 વચ્ચેનો સ્તંભ સૌથી મોટો સ્તંભ છે. તો અહીંયાથી બાજુના જ્યાં સ્તંભ પડે બે એ સૌથી મોટા સ્તંભને બાજુના બે સ્તંભ ક્યાં પડશે, તો કે એક અહીંયા અને એક અહીંયા. હવે અહીંયા ક્રોસ ચોકડી પાડો, અહીંયા આ કોણેથી અહીંયા લો ચોકડી, અહીંયા ક્રોસ ચોકડી પાડી દો. આ કોણેથી સૌથી મોટા સ્તંભ જ્યાં પડતા હોય બાજુના જ્યાં સ્તંભ સ્પર્શ કરતા હોય અહીંયા ક્રોસ ચોકડી કરો. આ બાજુનો આની બાજુનો સ્તંભ અહીંયા સ્પર્શ કરે તો અહીંયાથી આમ સુધી ચોકડી કરો. સ્કેલથી તમે ચોકડી કરશો અહીંયા આવશે. રેડી? હવે જે અહીંયા જે ભેગું થાય એની સામે અહીંયા કેટલું માપ આવે છે ચલો. અહીંયા સીધા જ્યાં બિંદુ પર અહીંયાથી સીધી રેખા દોરો. અહીંયા અંદાજે 153 જેવું આપણને દેખાય છે. આમાં ચોક્કસ ન કહી શકાય. અહીંયા 150 અને 160 એટલે આ બિંદુ અંદાજે કેટલું આવશે 153 જેવું આવે. રેડી? તો આ આલેખ પરથી બહુલક m0 બરાબર 153 થાય. રેડી? આપણે આલેખ ઉપરથી ચોક્કસ ન કહી શકીએ એટલા માટે આપણને આલેખની રીત પૂછાતી નથી, પણ દાખલો આપણને આપેલો છે એટલે આપણે ગણ્યો છે. એટલે આલેખની રીત ક્યારે પૂછાય નહીં. કોઈને આ સ્તંભ બરાબર ન દોર્યા હોય તો કોઈને 154 આવે, 155 આવે, 156 આવે, કોઈ પરફેક્ટ ન હોય. રેડી? તો એટલા માટે આ રીત આપણા માટે ઉપયોગી નથી, પણ આપણે જે પહેલી રીતે ગઈ એ આપણા માટે ઉપયોગી હતી. તો આ હતા બહુલકનું સ્વાધ્યાય, અને આપણે અહીંયા સ્વાધ્યાયને પૂરું કરીએ છીએ.